દાંતામાં રાષ્ટ્ર પ્રેમ અને સાંસ્કૃતિક વારસાનો અનોખો સંગમ. આઝાદીના અમૃત મહોત્સવ અને રાષ્ટ્ર પર્વની ઉજવણીના ભાગરૂપે બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાના વહીવટી તંત્ર દ્વારા એક વિશેષ અને પ્રેરણાદાયી તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. તારીખ 13 ઓગસ્ટ 2026ના રોજ સવારે 8:30 વાગે શરૂ થઈ આ યાત્રા માત્ર દેશભક્તિ પૂરતી સીમિત ન રહેતા સ્થાનિક ઐતિહાસિક અને સ્થાપત્ય વારસાને ઉજાગર કરવાનો એક સરાહનીય પ્રયાસ બન્યો હતો. આ યાત્રાનો પ્રારંભ દાંતાના હરિવાવ મુકામે આવેલી પ્રાચીન વાવ સાથેથી થયો હતો અને તેનું સમાપન દાંતા સ્થિત આઝાદ ચોક ખાતે થયું હતું. હરિવાવની હેરિટેજ વાવ થીમ આધારિત આયોજન. હરિવાવ ખાતે આવેલી આ પ્રાચીન વાવ આપણા પૂર્વજોની અદ્ભુત સ્થાપત્ય કળા, કારીગરી અને પ્રાચીન જળચર પદ્ધતિની જીવંત સાક્ષી છે. આ વર્ષે વહીવટી તંત્ર દ્વારા આ યાત્રાને હરિવાવની હેરિટેજ વાવની થીમ સાથે જોડાવવામાં આવી છે, જેથી નવી પેઢી પોતાના સમૃદ્ધ સાંસ્કૃતિક અને સ્થાપત્ય વારસાથી પરિચિત થાય અને તેના પ્રત્યે ગૌરવ અનુભવે. તિરંગા યાત્રાના પ્રારંભે પૂર્વ હરિવાવ ખાતે એક વિશેષ સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. આ અભિયાન હેઠળ પ્રાચીન વાવ અને તેના આસપાસના પરિસરની સંપૂર્ણ સાફ સફાઈ કરવામાં આવી હતી. એકત્રિત થયેલા કચરાનો યોગ્ય નિકાલ કરવામાં આવ્યો હતો. ઐતિહાસિક સ્મારકોની જાળવણી અને સ્વચ્છતા પ્રત્યે નાગરિકોમાં સામૂહિક જવાબદારીની ભાવના કેળવવાનો પ્રયાસ કરાયો હતો. ત્રિવેણી સંદેશ અને વહીવટી તંત્રનો અનુરોધ. આ સમગ્ર કાર્યક્રમ સ્વચ્છ હરિવાવ, સુરક્ષિત ધરોહર, તિરંગાનું ગૌરવ, આપણી સંસ્કૃતિનું ગૌરવના સૂત્ર સાથે યોજાયો હતો. આયોજન દ્વારા રાષ્ટ્રપ્રેમ, સ્વચ્છતા અને ઐતિહાસિક ધરોહરના સંરક્ષણનો ત્રિવેણી સંદેશ જન સુધી પહોંચાડવામાં આવ્યો હતો. દાંતા તાલુકા વહીવટી તંત્ર દ્વારા સ્થાનિક નાગરિકો, યુવાનો, સામાજિક આગેવાનો તેમજ પ્રકૃતિ પ્રેમીઓ ને આ ભવ્ય તિરંગા યાત્રા અને સ્વચ્છતા અભિયાનમાં મોટી સંખ્યામાં ઉત્સાહપૂર્વક જોડાઈને દેશભક્તિ અને વારસાના જતનનો સંકલ્પ લેવડાવવામાં આવ્યો હતો. રિપોર્ટર પઠાણ અશરફ ખાન.